हे समस्त जगत ऋषिमूलम् हे संस्कृति ऋषिवत्सलम् हे समस्त जगत ऋषिमूलम् हे संस्कृति ऋषिवत्सलम् कृषिकारयश आयुर्बलम् धन धान्य औषधि निर्मलम् हे समस्त जगत ऋषिमूलम् हे संस्कृति ऋषिवत्सलम्। દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આયુર્વેદની એક સરસ મજાની ભેષજ કલ્પના ઔષધ બનાવટ વિશે જોઈશું, જેનું નામ છે બ્રાહ્મી ધ્રુત। વર્તમાન સમયમાં વધતી માનસિક તણાવો, સ્ટ્રેસ, ટેન્શન આ બધાને લઈ અને માનસિક રોગો એ માજા મૂકી છે। આ તમામ માનસિક રોગોમાં ઊંઘ ના આવવી, અનિદ્રા જેને કહી શકીએ, વારંવાર યાદશક્તિ ભૂલાઈ જવી, વૃદ્ધાવસ્થામાં એકદમ યાદશક્તિ ચાલી જવી, આ બધા માટે આ બ્રાહ્મી ધ્રુત બહુ ઉપયોગી છે। બ્રાહ્મી ધ્રુતના મહત્વના 4 ઘટકો છે: બ્રાહ્મી, શંખપુષ્પી, ઘોડાવજ અને કૂટ, અને ઘી એમાં વપરાય છે। આપણે એક પછી એક દ્રવ્યોનો અભ્યાસ કરીશું, જેમાં પહેલી છે નિર્બ્રાહ્મી, જેને કેટલાક લોકો બ્રાહ્મી માને છે, કેટલાક નથી માનતા, જેનું અંગ્રેજી નામ છે બોકોપા મોનેરિયા। આપ આ ચિત્રમાં જોઈ શકશો કે આ નિર્બ્રાહ્મી છે। નિર્બ્રાહ્મીનો ગુણધર્મ આપણે જોઈએ મિત્રો, પહેલો તો વાતપિત્તને અસર કરે છે, વાતપિત્ત ઉપર અસર કરે છે, સ્વભાવે તિક્ત છે, લઘુ છે, કષા છે અને મધુર વિપાક છે, અને શીતવીર્ય છે, અને મેઘ્ય છે એટલે બુદ્ધિ વધારવા વાળી છે, અને વાત અને પિત્ત દોષનો નાશ કરે છે। આપ જોઈ શકો છો ચિત્રમાં નિર્બ્રાહ્મી દેખાઈ રહી છે। આ નિર્બ્રાહ્મી આપણા ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળે છે, એટલે તમે એ પણ શાંતિપૂર્વક આમાં વાપરી શકો છો આ ઔષધ કલ્પનામાં। એ પછી આવે છે મંડુકપર્ણી, જેને ખડ બ્રાહ્મી કહે છે। કેટલાક લોકો આને બ્રાહ્મી માને છે, જેનું નામ છે સેન્ટ્રેલા એસિટિકા, રોમન નામ, અને મંડુકપર્ણી કહે છે। એ મંડુકપર્ણી પણ આપણી નિર્બ્રાહ્મી જેવી, જેને જલનીમ કહીએ એના જેવી જ છે સ્વભાવે, તિક્ત, લઘુ અને કષાય છે, મધુર વિપાક છે, એનો વિપાક જે થાય છે મધુર છે, અને શીતવીર્ય છે પણ, અને શીતવીર્ય હોવા છતાં કફ અને પિત્તનો નાશ કરે છે। આ બહુ સમજવા જેવું છે। કફ અને પિત્તનો, આ બ્રાહ્મી કફ અને પિત્તનો નાશ કરે, પેલી બ્રાહ્મી વાયુ અને પિત્તનો નાશ કરે। આમ એક સરસ મજાની બંનેના સંમિશ્રણથી એક સરસ મજાનો યોગ તૈયાર થાય। અને બ્રાહ્મીને શાસ્ત્રકારોએ મેઘ્ય કહી છે, બુદ્ધિ વધારવા વાળી, મસ્તિષ્કને તાકાત આપવા વાળી, વાત નાડીઓને, ખાસ કરીને વાત નાડીઓને પણ આ તાકાત આપે છે। આપ જોઈ શકો છો સરસ મજાની આ મંડુકપર્ણી છે, એમાંથી આપણે સારી લઈ લેવામાં આવે છે। એમાં કચરો અને બધા વેસ્ટનું પ્રમાણ વધારે હોય છે, જે આપ જો આ રીતે કાઢી મૂકવામાં આવે છે। એ પછી મહત્વનું એક દ્રવ્ય છે શંખપુષ્પી। આપણે બધા શંખપુષ્પી વિશે તો જાણતા જ હોઈશું, અને શંખપુષ્પી આપણા વિસ્તારનું બહુ મહત્વનું ઔષધ છે, આપણા વિસ્તારમાં ખૂબ થાય છે। શંખપુષ્પી બ્રાહ્મીના પ્રમાણમાં બહુ શીતવીર્ય છે અને દીપન પાચન છે। શંખપુષ્પીનો આ બહુ મહત્વનો ગુણધર્મ છે, ને એ ગુણધર્મ બહુ સમજવા જેવો છે કે એ વિપાકે મધુર છે, અને એનો પ્રભાવ મેઘ્ય છે, પાછી થોડી સ્નિગ્ધ છે એટલે ચિકાસ આપે, મસ્તિષ્ક અને નાડીઓને બલ્ય આપવામાં બ્રાહ્મી તોલે છે। બ્રાહ્મી થોડી આના પ્રમાણમાં ઉષ્ણવીર્ય છે, જ્યાં શંખપુષ્પી બહુ શીતવીર્ય છે। આપ જોઈ શકો છો આ રીતે બ્રાહ્મીને, લીલી બ્રાહ્મી લાવી એના ટુકડા કરી અને ધીમે ધીમે એને હમામ દસ્તામાં કૂટવામાં આવે છે, અને એનો કલ્ક તૈયાર કરવામાં આવે છે। બ્રાહ્મીનું નામ, શંખપુષ્પીનું નામ મળે તો તમે સૂકી શંખપુષ્પી લઈ શકો। ત્રીજું મહત્વનું દ્રવ્ય છે ઘોડાવજ। આપ જોઈ શકો છો ચિત્રની અંદર ઘોડાવજ આ હિમાલયથી આવે છે। ઘોડાવજ ને વજ અથવા ગંધારો વજ આપણે કહીએ છીએ, જે સ્વભાવે તીક્ષ્ણ છે, લઘુ છે અને કટુ છે, ઉષ્ણવીર્ય છે, પણ એ છતાં મેઘ્ય છે, અને ઉષ્ણ હોવાથી કફવાતનું શમન કરે છે। દીપન છે એટલે ભૂખ પણ લગાડે,
અને આ હિમાલયની અંદર આ થતી જડીબુટી છે. આને સાફ કરી અને પછી એનો પાવડર કરવામાં આવે છે. એવું મહત્વનું ચોથું દ્રવ્ય છે કૂઠ. આપ જોઈ શકો છો કૂઠ પણ હિમાલયન દ્રવ્ય છે, હિમાલયમાં થાય છે. અને પુષ્કળ મૂળ ઘણા કહે છે, ઘણા ઉપલેટ કહે છે. બહુ સુગંધિત દ્રવ્ય છે કૂઠે, અને જે દ્રવ્ય સાથે એને મેળવો એની સુગંધ લાંબો સમય સુધી રહે છે. આપણા એક શાસ્ત્ર શ્લોક મુજબ સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એની સુગંધ માત્રથી તમારા દિમાગને પુષ્ટતા આપવા વાળું છે. દીપન પાચન છે, કડવો રસ અને ઉષ્ણવીર્ય છે. એટલે પ્રાય વાત કપનાશક છે, મુખ્યત્વે વાતનાશક છે. હવે આ બધાને આ રીતે પીસી અને કલ્ક તૈયાર કરવામાં આવે છે. સૂકા દ્રવ્યોને આ રીતે પીસી દેવામાં આવે અને એનો કલ્ક કરી એની અંદર આ રીતે બ્રાહ્મીનો સ્વરસ ઉમેરવામાં આવે. આપ જોઈ શકો છો આ બ્રાહ્મીનો સ્વરસ છે. બંને બ્રાહ્મીઓના સાથે આપણે મિક્સરમાં પીસી લીધી છે અને એનો સ્વરસ નીકાળીએ છીએ. સ્વરસ એટલે એમાં ઓછામાં ઓછું પાણી નાખવું પડે, એને સ્વરસ કહેવાય. એનું જ પોતાનું ખુદનો રસ નીકળે એ ઉત્તમ છે. આ રીતે સ્વરસને કાઢી અને એને કલ્કની અંદર મિશ્રણ મેળવવામાં આવે છે. એટલે એની સાથે પીસવામાં આવે પેલા ઔષધીય દ્રવ્યોને. કલ્ક એટલે ચટણી, આપણે ચટણી જેવું કહી શકીએ. આ રીતે ધીમે ધીમે જુઓ એમાં બ્રાહ્મીના જે બચેલા કૂચા છે એનો સ્વરસ પણ એમાં મેળવવામાં આવે છે. એમાં એટલો સ્વરસ મેળવવો જોઈએ જેથી કરીને કલ્કને આપણે પીસી શકીએ. વધારાનો જે સ્વરસ છે એ આપણે ઘી સાથે ઉકાળવામાં ઉપયોગમાં લઈશું. અહીંયા આપણે દ્રવ્યો ભીજાય અને ચટણી જેવા પીસી શકાય એવા જ મિત્રો કરવાના છે. એટલે એ પ્રકારે દ્રવ્યોને બરાબર પીસી મિક્સ કરી અને એ દ્રવ્યોને આપણે એક સ્ટીલના વાસણમાં લઈશું અને એની અંદર બ્રાહ્મી સ્વરસની ભાવના આપેલો આ કલ્ક નાખીશું અને ત્યારબાદ તેમાં ધ્રુત નાખી આગળની સંકલ્પના આપણે ચાલુ કરીશું. જુઓ આ જે રસ કાઢ્યો છે એ કલ્ક. આ છે દેશી ગાયનું ઘી. આખા ઔષધની કરમુક્તાનો મુખ્ય આધાર ગાયના ઘી ઉપર છે. આપ જોઈ શકશો જેટલું ગાયનું ઘી શુદ્ધ વલોણાનું, દહીં જમાવી અને કરેલા વલોણાના ઘીથી બેસ્ટ પરિણામો મળે છે. આપણે અહીંયા બીજો પ્રયોગ પણ એક કરવાના છીએ. વલોણાના ઘીના સાથે સાથે આપણે મલાઈ લઈ અને મલાઈને મેળવી અને મલાઈ મેળવ્યા બાદ મલાઈના ઘીનો પણ સાથે એક સાઈડમાં પ્રયોગ કરી રહ્યા છીએ સંશોધનાર્થે. આપ એ પણ જોઈ શકશો. પણ આ મુખ્યત્વે ઔષધ જે છે એ છે દેશી ગાયનું શુદ્ધ ઘી અને વલોણાનું ઘી. આ રીતે તપેલાની અંદર બ્રાહ્મી સ્વરસ કલ્ક નાખવામાં આવે છે. ત્યારબાદ કલ્ક મેળવ્યા બાદ એની અંદર આ રીતે ઘી ઉમેરવામાં આવે છે અને ઘી ઉમેર્યા બાદ બધાને મિશ્રણને બરાબર હલાવી અને અગ્નિ ઉપર ચડાવવામાં આવે છે. હવે ઘી અને તેલની જે સંકલ્પનાઓ છે એને બનાવવાનું એક મહત્વનું પરિબળ અને બહુ ઔષધને શુદ્ધ અને સાચું બનાવવું હોય તો એ અગ્નિ જરૂરી છે. કેટલો અગ્નિ આપવો, ક્યારે આપવો એ બહુ જરૂરી છે. તો જ્યાં સુધી ઘી અથવા તેલમાં પાણીનો ભાગ હોય ત્યાં સુધી એને તીવ્ર અગ્નિ અથવા તો વધારે પડતો અગ્નિ આપવો જોઈએ જેથી કરીને ઉકળી અને પાણી દૂર થાય. જોઈ શકો આ જે બાજુનું પાત્ર છે એમાં આપણે વલોણાનું એ જે ઘી છે એ આપણે મલાઈનું ઘી નાખેલું છે અને પેલા મુખ્ય જે ઔષધ છે બાજુમાં આ વલોણાનું જગ્યાએ આપણે મલાઈનું વલોવીને કાઢેલું ઘી છે. આ એનું એક બાજુ તૈયાર થઈ રહ્યું છે ઔષધ. અને બાજુમાં જે મુખ્ય આ જે છે એમાં આપણે શુદ્ધ આપણે દેશી પદ્ધતિએ વલોણાથી કાઢી મેળવેલું જે દહીં હોય એમાંથી બનાવેલું ઘી છે. અને બંનેની પ્રક્રિયાઓનો તમે શાંતિપૂર્વક અહીંયા જોઈ શકશો કે વલોણાનું ઘી છે એનો સ્મોકિંગ પોઈન્ટ ખૂબ ઊંચો છે, આનો સ્મોકિંગ પોઈન્ટ નીચો છે. આ એકદમ જલ્દીથી તૈયાર થઈ જશે તમારા અનુભવના આધારે આપણે કહું છું. જ્યારે વલોણાના ઘીને તૈયાર થતા લાંબો સમય લાગે છે. જુઓ આ તૈયાર થઈ ગયું ધ્રુત. સેમ સમયે સેમ જગ્યા જ્યારે વલોણાના ઘીને હજુ તૈયાર થતા સમય લાગશે. જેમ જેમ ઘી તૈયાર થાય એમ તાપ ધીમો કરતો જવો પડે. તાપની જે ફ્લેમ છે એ બિલકુલ ધીમી કરી દેવાની અને ધીમા તાપે આ વલોણાનું બ્રાહ્મી ધ્રુત તૈયાર થઈ રહ્યું છે. આપ પ્રત્યક્ષ બંને ધ્રુત વચ્ચેનો ફેરફાર નિહાળી શકશો કે જુઓ હજુ આ તૈયાર નથી થયું
ત્યાં સામે પેલું ઘી તૈયાર થઈ ગયું છે. એટલે ઔષધ દ્રવ્યોનો પણ બહુ મોટો પ્રભાવ હોય છે. આ રીતે જ્યારે બ્રાહ્મી દૂધ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર થઈ જાય પછી એને ઠંડુ કરી અને ગાળી અને ભરી લેવામાં આવે છે. આમ બ્રેઇન બુસ્ટર બ્રાહ્મી દૂધ તૈયાર થાય છે, જે મસ્તિષ્કના તમામ રોગો માટે ઉપયોગી છે. બનાવો અથવા તો બજારથી સાચું સારું લઈને વાપરો અને માનસિક રોગોથી મુક્ત થાવ એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન. ભાઈ જીતુભાઈના વંદન.